રાજકીય અવરોધો વચ્ચે દિલ્હીના મુખ્યમંત્રી આતિશી દ્વારા ઈવી નીતિ ફરી શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે। ટકાઉ પરિવહનને પ્રોત્સાહન આપવા માટે એક મહત્વપૂર્ણ પગલાં તરીકે દિલ્હી મુખ્યપ્રધાન આતિશીએ દિલ્હી ઇલેક્ટ્રિક વ્હીકલ નીતિ ફરી શરૂ કરવાની જાહેરાત કરી। એક પ્રેસ કોન્ફરન્સમાં બોલતા આતિશીએ છેલ્લા 10 મહિનામાં સામનો કરેલા પડકારોને હાઇલાઇટ કર્યા, જ્યાં રાજકીય વિરોધે નીતિને અટકાવી દીધી હતી, જેના કારણે ખરીદદારોને સબસિડી અને રોડ ટેક્સ છૂટ મળતી ન હતી। દિલ્હીની ઈવી નીતિ, જે હવા પ્રદૂષણ ઘટાડવા અને ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવા માટે તેના પ્રગતિશીલ અભિગમ માટે સમગ્ર દેશમાં વખાણવામાં આવી છે, અનેક અવરોધોનો સામનો કર્યો। આતિશીએ જણાવ્યું કે રાજકીય પક્ષોએ અવરોધો ઊભા કરવાનો પ્રયાસ કર્યો, જેના પરિણામે નીતિ હેઠળ પ્રારંભિક રીતે આપવામાં આવેલા લાભો અટકી ગયા હતા। આતિશીએ દિલ્હી કેબિનેટના ઈવી નીતિ ફરી શરૂ કરવાના નિર્ણયથી સંતોષ વ્યક્ત કર્યો। તેમણે જાહેરાત કરી કે 1 જાન્યુઆરી 2024થી ઇલેક્ટ્રિક વ્હીકલ ખરીદદારોને ફરીથી સબસિડી અને રોડ ટેક્સ છૂટ મળશે। આ નિર્ણય ઘણા રહેવાસીઓ માટે રાહતરૂપ છે, જેઓ નીતિના લાભો પુનઃ પ્રારંભ થવાની રાહ જોઈ રહ્યા હતા। મુખ્યપ્રધાને હવા પ્રદૂષણનો સામનો કરવા અને શહેરના કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડવા માટે ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે સરકારની પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કરી। તેમણે ભારપૂર્વક જણાવ્યું કે નીતિનો પુનઃ પ્રારંભ દિલ્હીના પર્યાવરણીય લક્ષ્યોને હાંસલ કરવા અને તેના નાગરિકો માટે સ્વચ્છ અને હરિયાળું ભવિષ્ય સુનિશ્ચિત કરવા માટે એક પગલું છે। જાહેરાતે રાજકીય પક્ષોમાં વિવિધ પ્રતિક્રિયાઓને પ્રેરિત કરી છે। જ્યારે કેટલાકે આ નિર્ણયનું સ્વાગત કર્યું છે, ત્યારે અન્યોએ નીતિની અમલવારી અને અસર અંગે આલોચના ચાલુ રાખી છે। તેમ છતાં દિલ્હી સરકાર ઈવી નીતિ આગળ ધપાવવાના તેના સંકલ્પમાં અડગ છે। આતિશીએ વધુમાં જણાવ્યું કે સરકાર ઇલેક્ટ્રિક વાહનોના અપનાવવાને ટેકો આપવા માટે વધારાના પગલાઓની યોજના બનાવી રહી છે, જેમાં શહેરભરમાં વધુ ચાર્જિંગ સ્ટેશનોની સ્થાપના અને उत्पादकों ने सस्ता ईवीज उत्पन्न करवा માટે પ્રોત્સાહનોનો સમાવેશ થાય છે। तो दिल्ली की अरविंद केजरीवाल जी की ईवी पॉलिसी देश भर में सराही गई और ये तो सिर्फ 2 व्हीलर्स 3 व्हीलर्स और गाड़ियों के लिए पॉलिसी थी। ईवी बसेस खरीदना तो इससे बिल्कुल अलग था, लेकिन अरविंद केजरीवाल जी को जेल भेजकर इस ईवी पॉलिसी में भी पिछले 10 महीने से अड़ंगा डाला गया। पिछले 10 महीने से जो भी कोई ईवी व्हीकल खरीद रहा है उसको उस पे सब्सिडी नहीं मिल रही है। जो भी कोई इलेक्ट्रिक व्हीकल खरीद रहा है उसको उस पर रोड टैक्स एग्जेम्पशन नहीं मिल रहा है। क्यों? क्योंकि ये पार्टियां जो खुद इतनी बढ़िया ईवी पॉलिसी नहीं ला पाई, अरविंद केजरीवाल की ईवी पॉलिसी रोकना चाह रही थी। लेकिन मुझे खुशी है इस बात की कि आज फिर से दिल्ली सरकार के कैबिनेट ने ईवी पॉलिसी स्टार्ट करने का निर्णय लिया है। तो अगर कोई भी ऐसा व्यक्ति है जिसने 1 जनवरी 2024 के बाद इलेक्ट्रिक व्हीकल खरीदे हैं, तो उनको जो सब्सिडी उस समय नहीं भी मिली थी, अब वो सब्सिडी हर उस 2 व्हीलर 3 व्हीलर के ओनर को दी जाएगी।